ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આઈ હોપ બધા મજામાં જ હશો. આજે આપણે જે માસ ટ્રાન્સફર 2 છે એના માટેની પ્લેલિસ્ટ બનાવેલી હતી. ચેપ્ટર વાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિથ સ્ટડી સોલ્યુશન મટીરિયલ સાથે. તો મિત્રો ઘણા ચેપ્ટર હતા એ 2 ચેપ્ટર ટોટલ બાકી છે લાસ્ટ. એમાં આજે વાત કરશે ચેપ્ટર નંબર 6 ક્રિસ્ટલાઇઝેશન. ગુજરાતીમાં અમે લખ્યું છે સ્ફટિકીકરણ. કે આ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય કે તમે જીટી એક્ઝામમાં પણ વાંચી શકો, કોઈ મિડ એક્ઝામમાં અથવા તો સ્ટડી મટીરિયલ ન મળતું હોય વાંચવા માટે એમાં પણ તમે વાંચી શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિથ સોલ્યુશન સાથે આ ચેપ્ટર બનવા જઈ રહ્યું છે. અને લાસ્ટમાં તમારે પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરી મિત્રો એ પણ હું તમને જણાવી દેવાનું છું. એ પહેલાં આપણી યુટ્યુબ ચેનલ આજે તમે સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને માસ ટ્રાન્સફર 2ના એટલે કે MT સબ્જેક્ટ 2ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટેના જીટી એક્ઝામ માટેના 2 વિડીયો પર છે. તમારી પ્લેલિસ્ટ સેમેસ્ટર 5ના વોટ્સએપ ગ્રુપના કેમિકલમાં આપવા મળી રહેશે. બરાબર છે. જોઈન થવાનું બાકી હોય જોઈન થઈ જાઓ. અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીની પ્લેલિસ્ટમાં પણ સ્ટડી મટીરિયલ છે બધું એ તમને મળી રહેવાનું છે એ પ્લેલિસ્ટમાં. ઓકે, પ્લસ તમારા સબ્જેક્ટની કોર્સની જે છે પ્લેલિસ્ટ એમાં પણ એડ કરી દેવામાં આવશે. તો આપણે જે વાત કરીએ માસ ટ્રાન્સફર માટે મિત્રો, હવે આ ચેપ્ટર છે બરાબર છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિથ સોલ્યુશન બનાવેલું. ઉદ્યોગમાં સ્ફટિકીકરણ મીન્સ કે ઉપયોગ ક્યાં છે એ પણ લખેલું છે. જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે પૂછાય છે મિત્રો એની બધી વાત કરી છે. તમારે કઈ રીતે લખવું પ્રશ્ન નંબર સહિત. બરાબર છે. તમારા આટલા પ્રશ્ન છે કે તમારે વાંચવા માટે સહેલું પડશે કેમ કે મટીરિયલ છે મટીરિયલ આનું મળતું નથી. કેમિકલ વિદ્યાર્થી મિત્રોને ખાસ એક પ્રોબ્લેમ જ આવતો હોય કે સ્ટડી મટીરિયલ વાંચવા માટે બુક કે કંઈ હોતું નથી. એટલે સ્પેશિયલ ધ્યાનમાં રાખીને તમારો એક સબ્જેક્ટ છે અમે વિથ સોલ્યુશન સાથે આપી દીધો છે. બરાબર છે. સ્પીડને ધ્યાનમાં રાખીને તમારે ફિગર જીટી એક્ઝામમાં સરખી દોરવાની છે. આકૃતિ છે એ તમારે કમ્પલસરી અને સરખી સાચી વ્યવસ્થિત પેન્સિલ દોરવાની છે. બરાબર છે. આ પ્રશ્ન તમારે ખાસ કરી જવાના છે. ઇક્વેશન આવતું હોય તો એ તમે કરી જવા. અને ફ્રી ઓફ કોસ્ટ આ પીડીએફ ડાઉનલોડ કર્યું એની પર વાત કરશે. તમારા અક્ષર પણ વ્યવસ્થિત આવી જેમ સુપર સિચ્યુએશન મીન્સ કે કોઈ પણ પ્રશ્ન હોય એ વ્યાખ્યા હોય તો પહેલા પોઈન્ટ કરવાનો અથવા એરો મારો પછી લાઈન છોડો પછી તમારે એરો મારીને લખવાનો. અહીંયા ચાલુ કર્યું એટલે પૂરું કરો, લાઈન છોડો, વ્યવસ્થિત પેપરમાં લખવાનું છે. હવે ચેપ્ટર 3 એક બાકી રહે છે લાસ્ટ મિત્રો, એ પણ તમારા સમક્ષ ટૂંક સમયમાં આવી જશે. હું તમને સમજાવી દઉં કે કેમિકલની અંદર વાત કરીએ તો લાસ્ટ સેમેસ્ટર છે અને સબ્જેક્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો બધા મિત્રોને પાસ થઈ જવાનું છે. હવે છે ને ચેપ્ટર 6 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો આટલું તમારે રીડિંગ કરી નાખવાનું છે, વાંચી નાખવાનું છે. બરાબર છે. કેમ કે આ ચેપ્ટરમાંથી આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ એક વસ્તુની ધ્યાન રાખવાની છે કે આટલા પ્રશ્ન બધાને આવડતા હોય છે. જીટી ટાઈમમાં પણ તમને આ પીડીએફ આ ચેપ્ટર છે માસ ટ્રાન્સફરની પ્લેલિસ્ટ એનું સ્ટડી મટીરિયલ તો મળી જ ગયું. બરાબર છે. એટલે એ કાંઈ કોઈને કાંઈ ટેન્શન છે નહીં. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ તમને પૂરેપૂરું ગાઈડ કરશે કે તમે લાસ્ટ યરમાં છો, સેમેસ્ટર 5માં છો, તમે જીટીયુ એક્ઝામ દરમિયાન ક્યાંય પણ પ્રોબ્લેમ ના આવે. માસ ટ્રાન્સફર માટે તો ખાસ કહેવાય તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ તમારું ચેપ્ટર વાઇઝ સ્ટડી મટીરિયલ પણ પ્રોવાઈડ કરી દેવામાં આવ્યું છે મિત્રો. અને જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્ન છે એ પણ તમને આપણી પ્લેલિસ્ટ ઉપર અને સેમેસ્ટર 5ના વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે. તો કેમિકલ સેમેસ્ટર 5ના જે મિત્રોને હજુ સુધી જોઈન થવાનું બાકી હોય તો નીચે લિંક આપેલ છે, ફટાફટ જોઈન થઈ જાઓ. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકશો. ઓકે, તો હું તમને પાસવર્ડ લખાવું છું. એ પાસવર્ડનો યુઝ કરી અને તમારે ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે એની લિંક ડાઉનલોડ કરી લેવાની રહેશે. 4700 કેટલા મિત્રો 4700 કહીને તમારો પાસવર્ડ છે. તમે જ્યાં ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યારે ચેપ્ટર 6ની પીડીએફ છે એની લિંક નાખેલી છે. ક્લિક કરશો ત્યારે પાસવર્ડ માંગશે, ત્યારે તમારે દાખલ કરવાનો છે પાસવર્ડ. અને ફ્રી ઓફ કોસ્ટ આ ચેપ્ટરની પીડીએફ ડાઉનલોડ કરી અને જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે તમે આમાંથી વાંચી શકશો. અને તમારું ચેપ્ટર 6નું આરામથી રીડિંગ છે, રીડિંગ એ આરામથી થઈ જશે. ઓકે મિત્રો, તો વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે તમારું લાસ્ટ ચેપ્ટર બાકી છે એ સાથે. ત્યારે કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી તમારા સેમેસ્ટર 5ના કેમિકલના બધા વિદ્યાર્થી મિત્રોને મોકલો. બરાબર છે. કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી રીતના જીટીયુ આઈએમપી પ્રશ્ન છે એ ટુ ઝેડ અપડેટ સાથે ફરી મુલાકાત થશે. ત્યાં લગી ઓલ ધ બેસ્ટ ફોર યોર જીટીયુ એક્ઝામ. કંઈ હેલ્પ જોતી હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ.